સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં. ધોરણ 6 કુતૂહલ સાયન્સની ટેક્સ્ટ બુક આપણે જોઈ રહ્યા હતા. ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ કર્યું, 1, 2, 3 ત્રણે કમ્પ્લીટ કરી દીધા. ચેપ્ટર નંબર 4 સ્ટાર્ટ કરી દીધું હતું, એમાં પાર્ટ 1 જોઈ ગયા છીએ. હવે આપણે પાર્ટ 2 જોવાના છીએ. ચેપ્ટર નંબર 4 છે એનું હેડિંગ શું હતું? મેગ્નેટ રિલેટેડ, ચુંબકને જાણીએ. હવે એમાં આપણે પાર્ટ 2 જોવાના છીએ 4.2 થી. ચુંબકના ધ્રુવો ક્યાં ક્યાં હોય છે અને શું કઈ રીતે આકર્ષવાનું કામ કરે છે. એની પહેલાં તમને ચુંબકીય સામગ્રી અને બિન ચુંબકીય સામગ્રીની આપણે વાત કરી લીધી હતી. આગળનું એક કોષ્ટક જોઈ ગયા હતા કે અનુમાન લગાવવાનું હતું કે ચુંબકથી લાકડું છે આકર્ષાય છે, પેન્સિલ અથવા તો રબર આકર્ષાય છે કે નહીં. આખું કોષ્ટક આપણે જોયું હતું. ચલો જોઈએ. અને જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. વધુને વધુ સપોર્ટ કરવાની ટ્રાય કરો. અને જો સબસ્ક્રાઈબ કરશો તો અહીંથી હિંમત મળશે તમને વધુમાં વધુ લેક્ચર્સ પહોંચાડવાની. ઠીક છે, ચલો જોઈએ 4.2 ચુંબકના ધ્રુવો, પોલ્સ ઓફ મેગ્નેટ. પ્રવૃત્તિ નંબર 4.2 આપ્યું છે કે ચાલો શોધીએ પોલ્સ ક્યાં છે, કેવી રીતે મળી શકે. ચલો જોઈએ. એક કાગળની શીટ પર લોખંડનો ભૂકો એ તમારે શું કરવાનો છે? ફેલાવવાનો છે. લોખંડનો ભૂકો છે એ આખો કાગળની શીટ ઉપર વેરી દેવાનો છે. લોખંડના ભૂકાને તો તમને ખબર પડે ને, આયરન જે ફિલિંગ્સ કહેવાય એ લોખંડના ખૂબ જ નાના એવા કણો તમારે ફેલાવવાના છે. તેના ઉપર ગજિયો ચુંબક એટલે કે બાર મેગ્નેટ મૂકવાનો છે. ગજિયો ચુંબક જો આને કહેવાય, અને એ તમારે એના ઉપર મૂકવાનો છે. કાગળને આંગળીથી થપથપાવવાનો છે અને લોખંડના ભૂકાનું શું થાય છે એને જોવાનું છે. આવી રીતે શું થશે? બધી સાઈડ ચોંટી જશે. અને વધારે ક્યાં ચોંટે? જો આ એસ અને એન તરફ ચોંટે છે. એ એના પોલ્સ કહેવાય, એના ધ્રુવ કહેવાય. એ હમણાં આગળ આવશે, જોઈએ. હવે જે લોખંડનો ભૂકો ચુંબકને ચોંટી જાય છે તેને તમે કઈ વિશેષ એટલે કે ખાસ અવલોકન કર્યું છે? જો તમે અવલોકન કરો તો બેના જે ખૂણા છે, જે અહીંના એન્ડ પાર્ટ છે, ત્યાં જ તમારો જે લોખંડનો ભૂકો વધારે ચોંટે છે. શું લોખંડનો ભૂકો સમગ્ર ચુંબક ઉપર સમાન પ્રમાણમાં ચોંટી જાય છે? નહીં. કે કેટલાક ભાગ ઉપર લોખંડનો ભૂકો વધુ પ્રમાણમાં ચોંટેલો હોય છે? હા, આ બે ધ્રુવો છે એન અને એસ, એના ઉપર. આપણે જાણ્યું કે આકૃતિ 4.4માં જે આ આકૃતિ આપી છે એમાં દર્શાવ્યા મુજબ લોખંડનો મોટા ભાગનો ભૂકો ગજિયા ચુંબકના છેડા ઉપર ચોંટી રહે છે. એટલે શું કીધું? આ જે બે છેડા છે ત્યાં વધારે ચોંટી રહે છે, જ્યારે ચુંબકના બાકીના ભાગ પર લોખંડનો ભૂકો ઘણો ઓછો ચોંટેલો હોય છે. જો અહીંયા જો થોડો જ ભૂકો ચોંટ્યો, પણ વધારે ક્યાં છે? આ બંને છેડાના ભાગ ઉપર છે. આ ગર્લ કંઈક કહે છે. શું કહે છે? જો તો જો આપણે આ પ્રવૃત્તિને અન્ય આકારના ચુંબકો સાથે પુનરાવર્તિત કરીએ તો શું આપણને આવું જ પરિણામ મળશે? હા, જો તમે આ પ્રવૃત્તિ છે એ બીજા કોઈ ચુંબક હારે કરો તો તમને એવું જ પરિણામ મળશે. એના પણ ધ્રુવો હશે, ત્યાં તમને વધારે પડતું લોખંડ છે એ ચોંટેલું દેખાશે. હવે નેક્સ્ટ આપ્યું છે કે ચુંબકના આ છેડાઓ, ચુંબકના બે ધ્રુવો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખાય છે. જો ઉત્તર ધ્રુવ હશે, જે આ ઉત્તર ધ્રુવ એન છે, દક્ષિણ ધ્રુવ એસ છે, એ બે ધ્રુવ છે ત્યાં તમારો લોખંડ વધારે ચીપકે છે. કોઈ પણ આકારનું ચુંબક હોય, લોખંડનો મોટા ભાગનો ભૂકો તેના ધ્રુવ પાસે ચોંટે છે. આ યાદ રાખવાનું છે કે એના ધ્રુવ હશે ત્યાં જ લોખંડનો ભૂકો વધારે ચોંટશે. શું આપણે એક ધ્રુવવાળો ચુંબક મેળવી શકીએ? નહીં. કોઈ પણ ચુંબક હોય, જો તમે એનો એક છેડો કાપી નાખો ને, લાઈક આ ચુંબક છે, આપણે આ ગજિયો ચુંબક મેં એને અહીંથી બટકાવી દીધો તો શું થશે ખબર? જ્યાંથી મેં તોડ્યો છે ને, તો આવડું આ એસ બની જશે. અહીંયા હું તમને કલર ચેન્જ કરીને બતાવું. જે આ છે ને, આ એસ બની જશે અને આ એનું એન બની જશે. બે ટુકડા કરશું ને તો એ એવી રીતે બનેલું હોય છે. હવે જો એક જ ધ્રુવવાળું ચુંબક મેળવવું શક્ય નથી. જો અહીંયા તમને એનો આન્સર એ આપી દીધો કે એક ધ્રુવવાળું ક્યારે શક્ય નથી. જો ચુંબકને નાના ટુકડામાં વિભાજિત કરવામાં આવે તો પણ ચુંબકના નાના ટુકડામાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હંમેશા જોડીમાં જ અસ્તિત્વ ધરાવે છે. તો એ પાછું ત્યાં એ રીતે અસ્તિત્વ ધરાવવા માંડે. એનું ઉત્તર ધ્રુવ ને દક્ષિણ ધ્રુવ છે એ રીતે નક્કી થઈ જાય. એકલો ઉત્તર ધ્રુવ અને એકલો દક્ષિણ ધ્રુવ અસ્તિત્વમાં રહી શકતો નથી. ખાસ યાદ રાખજો, આ એનું કારણ છે કે શું કામ એ એકલું ના રહી શકે. અથવા તો તમને આવો ક્વેશ્ચન પૂછાય કે શું ચુંબક છે એ એક ધ્રુવવાળો ચુંબક હોઈ શકે, તો તમારે એનો આન્સર શું આપવાનો છે? ના હોઈ શકે.
હવે તમને આપ્યું છે 4.3 દિશાઓ શોધવી, ફાઇન્ડિંગ ડાયરેક્શન. હવે ડાયરેક્શન તમે કઈ રીતે નક્કી કરશો કે આ નોર્થ સાઉથ ડાયરેક્શન? લાઈક તમે ગજ્યો ચુંબક આપણે વાત કરી હતી કે હોકાયંત્રની આપણે વાત કરી હતી, સોયાકારમાં ચુંબક હોય તો એ કઈ રીતે બેલેન્સ થઈ શકે કે આ નોર્થ ડાયરેક્શન છે ને આ સાઉથ ડાયરેક્શન છે? ચાલો એ પ્રયોગ દ્વારા આપણે સમજીએ. અહીંયા તમને પ્રયોગ આપ્યો છે, પ્રવૃત્તિ નંબર 4.3 આપી છે. શું કીધું છે જોઈએ. આકૃતિ 4.5માં દર્શાવ્યા મુજબ ચુંબકની મધ્યમાં બાંધેલી દોરી વડે ગજિયા ચુંબકને લટકાવવાનો છે. જો અહીંયા એવું જ કર્યું છે, ગજિયા ચુંબકને અહીંયા વચ્ચે લટકાવ્યો છે, એકદમ સ્થિર, મીન્સ કે અહીંયા દોરીથી લટકાવ્યો છે, પછી એને તમે ફેરવશો એટલે એ અમુક સાઈડમાં આવીને પાછું અટકી જશે. ચુંબક સમક્ષિતિજ એટલે કે હોરિઝોન્ટલી ન થાય ત્યાં સુધી તમારે દોરીની સ્થિતિને ગોઠવવાની જરૂર પડી શકે છે. તમારે શું કીધું છે, દોરીની સ્થિતિ એવી રીતે ગોઠવવાની છે કે એ શું થઈ જાય, સમક્ષિતિજ ન થઈ જાય, એટલે એકદમ સીધી રેખામાં ગોઠવાઈ ન જાય ત્યાં સુધી. હવે ચુંબક સમક્ષિતિજ રહે તે રીતે હળવેથી ફેરવવાનું છે અને તેને સ્થિર થવા દેવાનું છે. હવે હળવેથી ફેરવશો અને સ્થિર થવા દેશો એટલે શું થશે, જે ડાયરેક્શન નોર્થ હશે ને ત્યાં તમારું નોર્થ પોલ આવીને ઊભું રહી જશે, જે ડાયરેક્શન સાઉથ હશે ને ત્યાં સાઉથ પોલ એટલે કે સાઉથનું જે ધ્રુવ છે એ આવીને ઊભો રહી જશે. ચુંબકના છેડાને અનુરૂપ સ્થિતિને જમીન ઉપર અથવા તો જમીન પર ચોંટાડેલા કાગળના ટુકડા ઉપર ચિહ્નિત કરવાનું વાત કરી છે. જ્યાં જે આવે ત્યાં તમારે અહીંયા નિશાનો કરી દેવાનો કે અહીંયા જે આ જગ્યા છે સીધે સીધું તો આ નોર્થ બાજુ આવ્યું છે અને આ જગ્યા છે સીધે સીધું એ સાઉથ બાજુ આવ્યું છે, તો એવું નિશાન કરતું જવાનું છે, એટલે નીચે કાગળ લગાવવાનો છે. જમીન પરના આ બે બિંદુઓને એક રેખા સાથે જોડવાના વાત કરી છે. આ રેખા ચુંબક કઈ દિશામાં સ્થિર થાય છે તે દર્શાવે છે અને એવું તમારે વારંવાર કરવાનું છે. જો એકને એક અહીંયા ડાયરેક્શન આવે તો સમજી જવાનું કે આ હોકાયંત્ર જેવું જ વર્તન કરે છે, એટલે કે ચુંબકમાં કંઈક એવું છે કે જેને નોર્થ પોલ અને સાઉથ પોલ સાઈડ છે એ એટ્રેક્ટ કરી રાખે છે. હવે ફરીથી ચુંબકને તેના એક છેડે હળવો ધક્કો મારવાનો છે અને પાછું સ્થિર થવા દેવાનું છે અને પાછું ચેક કરવાનું છે કે શું આ તે જ પોઈન્ટ ઉપર આવીને ઊભું રહે છે, અને ઓલવેઝ એવું જ થશે, યાદ રાખજો. એમાં મેગ્નેટિઝમ લાગુ પડે છે એટલે એ જ પોઈન્ટ ઉપર આવીને ઊભું રહેશે. આ રેખા કે જેના પર ચુંબક સ્થિર થાય છે તેને કઈ દિશા સૂચવે છે, આપણે તે કેવી રીતે શોધી શકીએ? દિશા સૂચવે છે કઈ, એ શોધવું હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ? જો આપણે સૂર્યોદય કે સૂર્યાસ્તની દિશાનો ખ્યાલ હોય તો તે પૂર્વ અને પશ્ચિમ છે એ આપણને ખબર પડે. જ્યારે ચુંબકને જે દિશામાં સ્થિર થાય છે તે દિશા શોધી શકીએ છીએ. એટલે તમને ખબર જ છે કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, એટલે પૂર્વ દિશા ધારો કે આ અહીંયા પૂર્વ રાખી હોય તો એની સામે પશ્ચિમ હોય, પશ્ચિમ છે તો આ સાઈડ છે એ નોર્થ છે અને આ સાઈડ કઈ હોઈ શકે, સાઉથ હોઈ શકે. એ ડાયરેક્શન છે એ તમને પૂર્વ પશ્ચિમ ખબર હોય તો તમે આ બધું જાણી શકો છો. મુક્તપણે ફરી શકે તેમ લટકાવેલું ચુંબક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ચુંબકનો જે છેડો ઉત્તર દિશા તરફ નિર્દેશ કરે છે તે ઉત્તર દિશા દર્શાવતા ધ્રુવ અથવા તો ચુંબકનો ઉત્તર ધ્રુવ કહેવામાં આવે છે, અને બીજો છેડો જે દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે, દક્ષિણ દિશા દર્શાવતો ધ્રુવ હોય તો એને ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે. આ ખબર પડી ગઈ. જે ઉત્તર દિશા તરફ સ્થિર રહે ઉત્તર ધ્રુવ ચુંબકનો, અને જે દક્ષિણ દિશા તરફ સ્થિર રહે એ ચુંબકનો દક્ષિણ ધ્રુવ આપણે કહી શકીએ. આ બે ડેફિનેશન યાદ રાખવાની છે, એમાં કોઈ તીર મારવાળી વાત નથી. જે ઉત્તર દિશામાં સ્થિર રહે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશામાં સ્થિર રહે દક્ષિણ ધ્રુવ, એટલું યાદ રાખો. મુક્તપણે લટકાવેલ ચુંબક ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે કારણ કે આપણી પૃથ્વી પોતે જ એક વિશાળ ચુંબકની જેમ વર્તે છે. એટલે જ આપણી પૃથ્વી ચુંબકની જેમ વર્તે છે, એટલે જ આ શું થાય છે, જેટલા પણ મેગ્નેટ છે એ રીતે તમને ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થતા જોવા મળે છે. ગજિયા ચુંબકના બદલે લોખંડની નાની પટ્ટી વડે આ ક્રિયાનું પુનરાવર્તન કરો. હવે શું કરવાનું છે, ગજિયો ચુંબક નથી લેવાનો, હવે લોખંડની નાની પટ્ટી લેવાની છે અને એના વડે આ ક્રિયા તમારે કરવાની છે. તમને શું જોવા મળે છે, શું તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે? તેવું હોતું નથી. જો લોખંડની પટ્ટીમાં એવું કાંઈ નહીં થાય, પણ ચુંબકમાં એકમાં એવું તમને જોવા મળે છે. તે કોઈ પણ દિશામાં સ્થિર થઈ શકે છે. આ સૂચવે છે કે માત્ર ચુંબકો જ ઉત્તર દક્ષિણ દિશા છે એમાં સ્થિર થાય છે. આ પ્રવૃત્તિ આપણને ધાતુનો ટુકડો ચુંબક છે કે નહીં તે ચકાસવાની રીત પૂરી પાડે છે. એટલે શું કીધું છે કે ધાતુનો કોઈ પણ ટુકડો હશે એ ચુંબક તરીકે વર્તન નહીં કરે, હા, પણ તેને થોડીક વાર માટે જો તમે ચુંબક સાથે રાખશો ને તો એ ચુંબક જેવા ગુણધર્મો દર્શાવશે, પણ જો એમાંથી એક વખત ચુંબકત્વ જતું રહ્યું તો એ પાછું આવી રીતે કોઈ રીડિંગ આપશે નહીં કે ઉત્તર દક્ષિણ દિશામાં જ એ સ્થિર થાય. મુક્તપણે લટકાવેલું ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. તે ગુણધર્મનો ઉપયોગ દિશાઓ શોધવા માટે વપરાય છે. આ પરથી જ પ્રાચીન સમયમાં દિશાઓ શોધવા માટે હોકાયંત્ર
તરીકે ઓળખાતું એક નાનું ઉપકરણ વિકસાવવામાં આવ્યું હતું. અહીંયા જો તમને હોકાયંત્ર આપ્યું છે, આ છે પહેલાંના ટાઈમમાં યુઝ કરતા, હજી ઘણા પાસે હોય છે, વર્લ્ડનું ને એનું આખું શું કરતા એક્સપ્લોર કરતા હોય એની પાસે. તે મુક્તપણે ફરી શકે તેવું સોયાકાર ચુંબક ધરાવે છે. હોકાયંત્રની સોય ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. એ પણ આપણને ખબર પડી જાય કે ઉત્તર દક્ષિણ દિશા જ હોકાયંત્રમાં જોવા મળે, જે રીતે ગજિયા ચુંબકનો આપણે એક્સપેરિમેન્ટ કર્યો એ રીતે. હવે તમને ખબર હોય તો આપણા ઇન્ડિયામાં ઘણી એવી જગ્યા છે કે જેમાં હોકાયંત્ર પણ કામ નથી કરતું, એ ખુદ ડાયરેક્શન ભૂલી જાય. આપણા ગુજરાતમાં તમે તુલસીશ્યામ બાજુ જાઓ તો ત્યાં એક રોડ એવો છે કે ત્યાં ખુદ મેગ્નેટિઝમ છે એ વર્ક નથી કરતું, ગુરુત્વાકર્ષણ બળ વર્ક નથી કરતું. ત્યાં તમારું મેગ્નેટ રાખો તો એ પણ ડાયરેક્શન નક્કી નથી કરી શકતું કે નોર્થ સાઉથ કઈ. તમારું હોકાયંત્રની જે સોય હોય ને એ આખો રાઉન્ડ 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 ફરવા જ માંડે છે, એ નક્કી કરી શકતું નથી. એવી ઘણી આપણે ઇન્ડિયામાં જગ્યા છે, વર્લ્ડમાં જગ્યા છે. તો એ એની પાછળ પણ કંઈક એક સાયન્સ રહેલું હશે, એ અત્યારે આપણે જોવાનું નથી, પણ આવું થઈ શકે. ખાલી એક સિચ્યુએશન તમને કહું છું. જે સ્થળે આપણે દિશાઓ જાણવા માગીએ છીએ તે સ્થળે હોકાયંત્ર રાખવામાં આવે છે. થોડા સમય બાદ સોય ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ત્યારબાદ જ્યાં સુધી ચંદા એટલે કે ડાયલ ઉપર અંકિત કરેલી છે ઉત્તર દક્ષિણ દિશા સાથે જ સોય સંરેખિત ન થાય ત્યાં સુધી હળવેથી હોકાયંત્રને તમારે ફેરવતું રહેવાનું છે. બધી ડાયરેક્શનમાં ફેરવશો એટલે તમને નોર્થ અને સાઉથમાં સ્થિર થતું દેખાશે. હવે સ્થિર, જો અહીંયા સ્થિર થતું દેખાય છે આ નોર્થ અને આ સાઉથ, એનો મિનિંગ કે તમને ચોક્કસ તમને દિશા બતાવી છે કે તમે આ સાઈડ તમારે નોર્થમાં ચાલવું હોય તો આ સાઈડ તમે ચાલી શકો, ઈસ્ટમાં જવું હોય તો આ સાઈડ ચાલી શકો, ત્યાંથી તમે નક્કી કરી શકો. આ હવે વાત તમે અત્યાર સુધી આપણે પાર્ટ નંબર 2માં કરી, અહીંયા સુધી રાખીએ છીએ. આગળનો લેક્ચર જોઈ લેજો, આ લેક્ચર જોઈ લેજો. કંઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો, તો હું તમને નેક્સ્ટ જે પાર્ટ છે એમાં કહી શકું છું. આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો, અને હોકાયંત્ર રિલેટેડ કોઈ પણ વિડીયોઝ હોય તો યુટ્યુબમાં જોતા રહ્યો એટલે તમને વધારે ખ્યાલ આવે કે ચુંબક છે, મેગ્નેટિઝમ એ કઈ રીતે વર્ક કરે. અને આમાં છે એ મિસ્ટ્રી ઘણી બધી હોય, એ મિસ્ટ્રી છે એ પણ જોવાની ટ્રાય કરો એટલે તમને ઇન્ટરેસ્ટ આવશે આ ચેપ્ટરમાં. અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ પાર્ટમાં જોઈશું આપણે આગળનું ચેપ્ટર. થેન્ક યુ.